હે ને કઈ આ બધું બાંધવાનું છે એમાં એટલો હણગર વહીતો હોય એમાં થાય એક છે ને રેડ કલરની હારી એ તો બાંધાઈ જાય હવે હાલો આને હે ને બાંધતા જઈએ તો ભાઈ મટકી ઊંચી બંધાઈ ગઈ છે ફાઇનલી હા ને ત્યાંથી આપણે અહીં બાંધી છે જો કાંઈ આપણે એક જણાને આવું જોશે બાકી તો જો ભાઈ અહીં પાણીની સુવિધા પણ તમામ કરી નાખી છે આવે એટલે ઉડાડવાવાળી જ કરવાની ઈચ્છા છે તો ગુડ મોર્નિંગ હર મહાદેવ કેમ છો બધા મજામાં છો આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યુ બ્લોગમાં નવા વિડીયોમાં તો ટાઈમની વાત કરું તો અત્યારે સવારમાં 7 વાગી ગયા છે અને ભાઈ 7 વાગે ઉઠી ગયા છે આમ તો જો કે 6 વાગે ઉઠવાનો હતો બટ 6 વાગે ઉઠી પણ ગયો હતો પણ હું રાતના પાછું 12 વાગે ઉઠ્યો ને એટલે આખું દુખતી હતી બળતી હતી 6 વાગે ઉઠ્યું ને ત્યારે પાછો થઈ ગયો 1 કલાક મસ્ત મજાની નીંદર કરી નાખી ને પાછો 7 વાગે ઉઠી ગયો છું તો અત્યારે ભાઈ આજે છે 8મ તમને ખબર હશે કાલનો બ્લોગ તમે જોયો હશે કાલે 7મ અને આજે 8મ છે તો ભાઈ આજે 8મના દિવસે આપણે મટકી બાંધવાની છે મસ્ત મજાની ભાઈ ને ભાઈ અત્યારે આપણે બલૂન ફૂલાવા જોશે ફુગા ફૂલાવા જોશે એ બધું સાર્થક ભાઈ છે ને અને મેં 6 વાગે ઉઠીને આવવાનું કીધું હતું બટ હજી આવ્યા જ નથી હજી આપણે પથારીમાં લાગે છે તો કઈ વાંધો નહીં ભાઈ ચલો આપણે ફુગા ફૂલાઈ નાખીએ છીએ અને થોડો ઘણો હણગાર પર છે ને એ પણ હણગારવાનું છે અને મટકીમાં પણ ભાઈ થોડી ઘણું શું કહેવાય નાખવાનું હોય ને દૂધ ને આ બધું તૈયાર કરવાનું બધું જ બાકી છે હજી ભાઈ તો ચાલો આપણે બધું કરી નાખીએ ભાઈ કમ્પ્લીટ ચાલો તમને પણ દેખાડું હું અત્યારે આવ્યો તો ધાબે તો ગાઈસ જો આપણે પંપમાં ગયા હતા ને પંપ તો આવી ગયો તો હાલો આપણે કામ ધંધે લાગી જઈએ બાકી લોનો લીધા હોય કે કારખાના વિશે જાય હા કારખાના વિશે જાય કઈ વાંધો નહીં સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો નો કર્યો તો ઓકે ચાલો આપણે ફુગા ભલે ઓકે ફુગા ભલે મહાદેવ હર અત્યારે બધા ફુગા ભરાઈ ગયા છે ને જો ફુગામાં થાય ને બધું ઢાંકવા પડ્યા કપડા કેમ કે યાર 2 દિવસથી હમણાં પવન જ બહુ છે કાલે મેં 25 ફુગા ફેડ્યા હતા 25 માંથી 4 જ હતા બાકી તો ફૂટી ગયા કેમ કે પવન હતો ને એટલે આખા રૂમમાં ઉઠતા હતા એ રૂમમાંથી બાર નીકળી ગયા હતા એટલો પવન હતો તો હે ને આજે ઢાંકી હતા મેં આજે પણ જો ઉડવા દેવું ને તો ભાઈ કંઈ ભેળું નહીં થાય મેં ફૂટેજ કરીએ અને ફુગન પર છે કઈ કરી નાખતો ભાઈ આપણી પાસે બરાબર એ આપણે બહુ બધી વાત નથી કરી હણગાર ભાઈ બાંધવાનો છે અને ભાઈ આપણે નાડો લેવા જવાનું છે નાડો લેવા છો કે ત્યાં બાંધેલો છે ત્યાં દિલ્હીમાં બાંધેલો છે બરાબર તો ત્યાં આપણે છોડવા જવાનો છે છોડી આવી ચાલો પેલા ને પછી ભાઈ એમાં છે ને હણગાર ફુગા ને એવું બધું છે ને એમાં ફિટ કરવાનું છે ફિટ કરવાનું હોય કે બાંધવાનું હોય સરમાં પછી શું બોલાય જઈશ ભાઈ કઈ વાંધો નહીં ગાઈશ તો ચાલો આપણે નાડો છોડ નાખીએ છીએ મસ્ત મજાનું હણગાર નાખ્યું છે જો કે આપણે આવડતું નથી પણ શીખી જઈએ બરાબર રિસ્ક હે તો ઇશ્ક હે ઓકે ને ડન ને ચાલો બહુ બધી મારે વાત નથી કરવી આપણે કામે લાગી જઈએ બાકી લોન લીધા વગરના કારખાના વિશે જાય તો ફાઇનલી મિત્રો આપણે નાડો તો લટકાવી દીધો હે
અને ખબર નથી કઈ રીતના બાંધવું, કોઈ આવી રીતના નખરા ધાંચિયા કરીને બાંધવું હું ભાઈ. જો હણગર છે ને, હણગરનો બાંધવાનો હોય. બીજો હણગર કઈ ગયો? હણગર દેખાડી છે તક કયું હે? તો આખી તોડી નાખતો નહીં, નો આવડે તો રેવા દઈએ હે ને. એને હે ને ગઈ આપણે હે ને વિઠ્ઠલ તું નાડામાં બાંધવાનું છે. આમ વિઠ્ઠલ તું આને હે ને આમ ઊભા લટકાવવાના છે, બરાબર. તો હાલો આપણે વળગી પડીએ આપણા કામમાં. ત્યાં સુધી તમે પૂછ્યું. તો મહાદેવર ભાઈ જો એટલો હણગર બંધાણો હે ના, અહીંથી તમને દેખાતું કોણ? પહેલી સાઈડથી તમને દેખાડું હું તો તમને દેખાય હે મારી મિત્રો, દેખાય છે ને. એટલો શણગાર બંધાણો છે. અને હે ને હવે આપણે ત્રણના ભેળા કરીને ફુગા બાંધવાના છે, બરાબર. ત્રણ ફુગા ભેળા કરીને બાંધી અને પછી ગેપ થોડી જગ્યા મૂકતા બાંધતા જવાનું છે, બરાબર. જો આવી રીતના 3 ફુગા ભેળા કરી ગેઠ મારી દેવાની. તો અહીંયા આપણે હોલમાં જ બધું કરવું જોઈશે. બાકી અહીંયા આપણે ફુગા બાંધવા દઈશું તો ફૂટી જાય. કેમ કે કાંટાશ છે અહીંયા. હાલો તો આપણે હોલમાં બાંધી દઈએ. તમને દેખાડું ભાઈ કેટલા ફુગા હે. અત્યારે ગરમી કેવું થાય છે. લાઇટ પણ નથી. સવારના પરમાં લાઇટ કાઢી નાખી. મટકી તો 10 મટકી તો આપણે 9-10 પછી ફૂડવાની હોય. તો અહીંયા લાઇટ કાઢે તો હાલે. આ તો હવારમાં કાઢી નાખી. જો આટલા ફુગામાંથી ઢાંકી દીધું. મેં તમને કીધું હતું ને કે ઉડી જઈશ ને એટલે. તો હે ને ભાઈ 3-3ની પેર કરીને આપણે બાંધી લઈએ. ચાલો ફાઇનલી ભાઈ ફુગાને શું કે 3-3ની પેર બની ગઈ છે, બંધાઈ ગયા છે. તો હવે હે ને આપણો નાડો બાંધ્યો ને ત્યાં બધા ફુગા બાંધવાના છે, બરાબર. તો હાલો હવે ત્યાં બાંધી આવી. અને તો મહાદેવર વાગવામાં થયા છે 9:30 અને ભાઈ શું આપણું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે શણગાર. યાર આમાં બહુ વાર લાગે છે હે ને. જો તમને આ બાજુથી દેખાડ દઉં. જો ગાઈસ હવે હે ને મટકી બાંધવાની છે. આ બધું કામ પૂરું થઈ ગયું, બરાબર. હવે વિચારું કે ઓલો થોડોક હણગાર પડ્યો ને તો એને પણ નાખી દઈએ. ખોટું પડ્યું રહે રખડ છે ચારે પર. હવે મટકી બાંધવાનો ફાઇનલ સમય તો આવી ગયો છે, પણ મટકીમાં જે આપણે વસ્તુ નાખવાની એ બધું બાકી છે. હું વિચારું હું ભાઈ કંઈક કરવું છે આમાં. ગાઈસ કમેન્ટ કરી દેજો કેવું લાગ્યું મારો હણગાર. જે પ્લાન કર્યો તો મારો પ્લાન સક્સેસફુલ થઈ ગયો. હવે હાલો મટકી બાંધી અને બીજી વસ્તુ બાંધવાની છે. મેં તમને નથી કીધી, બાંધી દો ને પછી તમને દેખાડું, બરાબર. ચાલો તો હું હે ને ગાઈસ તમને જો આ બધું બાંધવાનું જો ફૂગો ફૂટી ગયો. ફૂગો ફૂટી ગયો. શું કરજો હવે? ક્યાંથી ફૂટ્યો? ઓલી પરથી ફૂટી ગયો. બાંધો ને એક ફૂલાઈને આમ ફૂટાડી દે. હે ને ગાઈસ આ બધું બાંધવાનું છે. એમાં એટલો હણગર વહીતો છે. એમાં થાય એક છે ને રેડ કલરની હારી એ તો બાંધાઈ જાય. હવે હાલો આને હે ને બાંધતા જઈએ. તો જો ગાઈઝ મટકીમાં પા દોરી બંધાઈ ગઈ છે અને મટકીના અંદર નાખવામાં આવે છે ને બધું નાખવાનું બાકી છે. શું કે અબીલ ગુલાલ પછી છાશ દહીં એવું કંઈ હોય ને, બાકી દૂધ એવી એક વસ્તુ હોય, પછી સિક્કા. ચાલો જે નાખવાનું હોય ફૂલ ફૂલ નથી આવી ગયા. અબીલ ગુલાલ નથી ગઈ, દુકાને લેવા જવાનું છે. તો હાલ ભાઈ બધું કામ પતાવીને પાછા મળીએ આપણે. મળીએ બહુ મજા આવશે આજે. તો બહુ તાકાતથી મજા આવશે. ટેટા જ મારવાની છે આજે. બહુ મજા આવશે. તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. બહુ મજા આવશે. તો જાય દુકાન અબીલ ગુલાલ લેવા કે ઘેર હા અબીલ ગુલાલ હે પૂછતા ને જાય તો બધી નાખ દો ને ગુલાબ નાખ દે બસ. હવે
નીકળે ના બધું સાતક તેડી વાગે પૂછતો ને હા તો મહાદેવ હર અત્યારે ભાઈ મટકી બંધાઈ ગઈ છે મસ્ત મજાની અને ફુગા તો ફૂટતા જ જાય છે ઓલામાંથી 2 ફૂટી ગયા આમાંથી 1 ફૂટી ગયો આમાંથી 1 ફૂટી ગયો ને સામેથી 1 ફૂટી ગયા હે ને પવનના રહેતા જ નથી વરસાદના છાંટા પડે ને એને એસે લગભગ ફૂટી જતા લાગે બાકી હે ને ભાઈ મટકીની ચારી કર છે ને એક મસ્ત મજાનો ફૂલનો હાર બનાવી અને બાંધવાનો છે ગામમાં ખામાં બંધાઈ ગઈ બાકી આપણી ત્યાં એક બાકી છે ને વરસાદ યાર ઝાપટો એનું હોઈ જાય હારે પેટનો જામીન જ પડતો બાકી જો અહીંયા 3 ફુગા છે અહીંયા 3 ફુગા છે અહીંયા 4 ઠેકાણા 3 ફુગા છે એમાં ઓલા બેમાં તો એ ફૂટી ગયો સામે જો એક હવા નીકળી ગઈ ફુગામાંથી ને સામે પણ નીકળી ગઈ તો ફુગા રહેતા જ નથી કેટલી મહેનત કરી ફુગા નથી તો કાં કરવો ગાઈશ ને જો આવું બધું વસ્તુ બાંધ્યું આપણે હે ને ગાઈશ અચ્છા ફૂલને ખાર બાંધવાનો છે પછી આપણે ઊંચી બાંધી દઉં થાંભલા તું થાંભલા અહીંયા ક્યાં થાંભલો છે અહીંયા કંઈક સેટિંગ કરીશું બાંધવાનું બરાબર એ પછી તમને કહીશું બાકી તો જે ભાઈ તો બાકી તો જો ગઈશ મટકીમાં આપણે નાખી દીધું શું નાખ્યું દેખાઈશ અબ્દુલ ગુલાલ ફૂલ દહીં એવું ભાઈ નાખવાનું આવી નાખ્યું છે આપણે બાકી તો અત્યારે હાર બનાવીને બાંધીને પછી લટકાઈ દઈએ તો જો ભાઈ અત્યારે મસ્ત મજાનો હાર બની રહ્યો છે જાસૂદના ફૂલ છે અને વચ્ચે એક ગુલાબનું ફૂલ મસ્ત મજાનું મૂક્યું છે યાર ગુલાબના ફૂલ કંઈ મેળ્યા નહીં કંઈ એક જ મેળ્યું એક મેળ્યું આપણે ફિટ કરી દીધું ત્યાં આ કંઈ ફિટ કરવાનું નહીં ગુલાબના ફૂલને તો ફાઇનલી ભાઈ મસ્ત મજાનો બંધાઈ ગયો છે હાર 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 બંધાઈ ગયો છે હાર અમારા ભૂરાબેન તૈયાર થઈ ગયા અને નિકુંજભાઈ પણ તૈયાર થઈને બેઠા આપણે એકલા નવરા પડીએ નવરા નથી પડતો ભાઈ હવાના 7 વાગ્યાનું જો કેટલું બધું હણગાર્યું છે હાલો ભાઈ અરે સાર્થક શૂટિંગ લાલ તો ભાઈ મટકી ઊંચી બંધાઈ ગઈ છે ફાઇનલી હા ને ત્યાંથી આપણે અહીં બાંધી છે જો કાંઈ આપણે એક જણાને આવું જોશે બાકી તો જો ભાઈ અહીં પાણીની સુવિધા આપણે તમામ કરી નાખી છે આવે એટલે ઉડાડાવાળી જ કરવાની છે આજે બાકી તો જો ભાઈ ફુગા ઘણા બધા ફૂટી ગયા છે એમ કહું ને તો ચાલે કેટલા બધા ફુગા ફૂટી ગયા છે તો ચાલશે બીજું શું ચાલશે 3 ફુગા ફૂટી ગયા એક છોડી બાકી તો હે ને અત્યારે જો ભાઈ વરસાદ આવ્યો તો બધું ભીનું ભીનું છે અને વાદળ તો ભાઈ વરસાદ છાયું જ છે હજી વાદળ તો કઈ વાંધો નહીં ભાઈ જો મટકી ફોરવાળા તૈયાર આવી ગયા છે તમે જો યાર તમને દેખાડું હું જો યાર તમે જો ખાલી દેખાય ગઈ આવી ગયા છે પાણી ઉડાડવાનો ટાઈમે આવી ગયો છે જો કેટલા બધા આવે છે ભાઈઓ જો ભાઈ આકોરે બધા આવી ગયા છે મટકી ફોડવાળા ચાલો આ બધું હવે
તો ફાઇનલી ગાઈસ તમે જોયું છે બહુ મજા આવે મટકી આપડા ફોડી બાકી કઈ ઘટે નહીં અને ભાઈ નાડો પર છોડી નાખ્યો મટકી ફૂટી ગયેલા નાડી છોડી નાખ્યો અને એ તૈયાર કરવામાં કેટલી વાર લાગી હતી ફોડવામાં કઈ વાર લાગી એટલે કઈ વાંધો ના આપણે જાય છીએ ભાઈ મટકી ફોડવા માટે કેમ કે ભીના તો થઈ ગયા હવે પલળ જાય મસ્ત ગાઈઝ આ ત્રીજી મટકી છે આપણે ત્યાંથી ફેડી એક પછી એક આ દેખાડી બીજી ને આ ત્રીજી છે
તો મહાદેવ હર અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે ભાઈ. કેટલા ઠેકડા માર્યા, ભારી મજા આવી, બહુ મજા આવી, મજા આવી, બહુ બહુ ભૂકા કાઢી નાખી એવી મજા આવી. જો તો આપણે ઠેકડા નતા મારતા, બટ આપણે વ્લોગ જ શૂટ કરતા હતા. વ્લોગ જ શૂટ કરતા હતા. અને ભાઈ આપણે મટકી બાંધી હતી ને આપણે જ ફોડીએ. મજા આવી ગઈ, બાકી બહુ મજા આવી, બહુ મજા આવી. અને આપણે ભાઈ ઘરે પહોંચી ગયા છીએ ક્યારના. અને ભાઈ નાસ્તો કરી લીધો છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. યાર કમર દુખે છે, કેમ કે સવારનો 7 વાગ્યાનો આ ફુગાન બુગાન બધું ફૂલાવતું તો હણગારતો હતો ને, તે છેટ 10 સાડા 10 અમારે બધું જ 10 સાડા 10 ફાઇનલી મટકી કેમ કે ઊંચી બંધાઈ ગઈ હતી. ક્યારનો ભાઈ એક ધારો સતત કામ જ કરતો હતો. તમે જોયું હશે ભાઈ બ્લોગમાં, તમે જોયું હશે ભાઈ, જોયું ને તમે, ખોટું નહીં બોલતા, હાસુ બોલજો. જોયું ને તમે બધું કેટલું ઉદાસ કામ કરી નાખ્યું. હવાના હાથથી લઈને દહાડા 10 વાગ્યા સુધીમાં એક આખી મટકી તૈયાર કરી નાખી. કંઈ વાંધો નહીં ગાઈસ. તો અત્યારે છે ને 3 વાગી ગયા છે. કેટલા 3? અમે 12 વાગે તો ઘરે આવ્યા, બટ પછી મેં બ્લોગ નહોતો દીધો કેમ કે શું કહેવાય, થાકી ગયો હતો. અને ભાઈ જમવા બેઠી ગયો તો નાહ્યો હતો. અને પછી ભાઈ એવું બધું કરતો હતો, એન્જોય કરતો હતો. અને અત્યારે ભાઈ રીલ્સ હું શૂટ કરતો હતો. મસ્ત મજાનું લોકેશન છે ભાઈ, મંદિર આવ્યો છું નાગ બાપાનું મંદિરે. જોજો આખો 360 ડિગ્રી ફરી ગયો, બધું દેખાડી દીધું. મંદિર આવ્યો હું તમને કહી દઉં, હું મંદિર આવ્યો હું, મંદિર કેન્ડી. અને ગઈ અમે પ્લાન કર્યો હતો દોસ્તારું રુદ્રેશ્વર જવાનો, કાઠવડ. બટ એને ભાઈ વરસાદ ચાલુ હતો. અત્યારે તો વરસાદ રહી ગયો છે. હવે તહેવાર પહેલા વરસાદ વરસતો જ નહોતો, ત્યારે વરસાદની જરૂર હતી, તો ત્યારે નહોતો વરસતો. અને તહેવારમાં જ આવ્યો છે આ વરસાદ. કંઈ ઘરમાંથી બહાર જ નથી નીકળવા દેતો. ઘરમાં જ બેઠું, એમ જ કઈ છે. આપણે કંઈ બહાર ફરવાની જવાનું ભાઈ હાથે મેઠીમાં, વરસાદ જવા જ નથી દેતો. હવે હાથે મેઠીમાં 2 દી આપણે ઘેર જ બેઠા, ઘેર જ કઈ હાથે મેઠીમાં આપણે આમ થોડી હાલે વરસાદની કે ભાઈ તું જવાનું થાય ત્યારે આપણે મળીએ પાછા. મળીએ. કેમ છે? તો ટાઈમની વાત કરું તો અત્યારે